બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। 2 વર્ષ પહેલાં હજારો પશુઓનો ભોગ લેનાર લંપી વાયરસે ફરીથી દેખા દીધી છે, જેના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ છે। આ મામલે સરકાર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે અને પશુપાલકોની શું માગ છે, તેના પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતાનો વિશેષ અહેવાલ જોઈએ। બનાસકાંઠા જે પશુપાલન અને ખેતી માટે જાણીતો જિલ્લો છે, ત્યાં છેલ્લા 1 અઠવાડિયાથી ફરી લંપી વાયરસે માથું ઊંચક્યું છે। પાલનપુર તાલુકાના ચંડીસર અને ભૂતેડી સહિતના ગામોમાં પશુઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે। લંપીના લક્ષણો અમારા ગામમાં 2-3 દિવસથી જોવા મળ્યા। ભૂતેડી ગામની અંદર એક બે ખેડૂતોની એકને તો કંઈક એવા સમાચાર છે કે ગાયને વધારે તકલીફ થઈ હતી અને એને વિઝિટ કરાવીને એની સારવાર ચાલુ છે, બીજોને ચાલુ છે। તો આ રોગને જો ઝડપી નહીં અટકાવવામાં આવે, 2-3 વર્ષ પહેલાં પણ આપણા બનાસકાંઠાની અંદર આ રોગ થયો હતો। એમાં સમયસર સારવાર પશુપાલન વિભાગ હોય, સરકાર હોય, એમને જે કર્યું અને પશુ બચાવી લીધા। પણ આ રોગ જો વધુ ઝડપી થશે તો ખેડૂતને આર્થિક રીતે નુકસાન થશે અને આ ચેપી રોગ છે। 2 વર્ષ પહેલા લંપી વાયરસે અમારા હજારો પશુઓનો ભોગ લીધો હતો। આ રોગમાં પશુના શરીર પર મોટી ગાંઠો થાય છે, જે ફૂટે ત્યારે દયનીય હાલત થાય છે અને અંતે પશુ મૃત્યુ પામે છે। ફરીથી આ રોગ દેખાતા અમે ખૂબ ચિંતામાં છીએ। અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરીને રસીકરણ અને અન્ય પગલાં લેવામાં આવે, નહીતર અમને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। કે 2022-23માં ભયંકર આજે આવ્યો તો રોગ, એનાથી ખૂબ જ પશુઓના મોત થયા હતા। એટલે ફરી પણ આવા પશુઓના મોત ન થાય એના માટે તકેદારી રાખીને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ। પશુપાલકોની આ ચિંતા વ્યાજબી છે। ચોમાસાની ઋતુમાં જીવાતોનો ઉપદ્રવ વધતા રોગ ફેલાવાની શક્યતા વધુ છે, ત્યારે પશુપાલન વિભાગ પશુપાલકોને તકેદારી રાખવાની અપીલ કરી રહ્યા છે। અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે અને આ વિષાણુજન્ય રોગ છે એટલે અસરગ્રસ્ત પશુમાંથી માખી, મચ્છર, જૂ ઇત્યાદિ દ્વારા બીજા પશુમાં ફેલાતો હોય છે અને ચોમાસામાં આ જીવાત વધારે હોય છે એટલે અત્યારે સંભાવનાઓ વધારે હોય છે। અને અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે 10.5 લાખ જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાનમાં ક્યાંય કોઈપણ પ્રકારનો આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી માખી, મચ્છર, જૂ ઇત્યાદિ જીવાતનો ઉપદ્રવ કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશે। પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સર્વેની વાત તો કરવામાં આવી છે, પરંતુ પશુપાલકોની માંગ છે કે આ કામગીરી તાત્કાલિક અને યુદ્ધના ધોરણે કરવામાં આવે, જેથી આ રોગ વધુ ન ફેલાય અને તેઓને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।